નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વતનંદાની સેક્રેટરી સોશિયલ વર્કર. મિત્રો, સ્વાગત છે તમારું વાત સૌનીમાં. Friends, I welcome you in my evening talk. Friend, I am just merging both the talk because in some groups only one post in a day is allowed. So in order to just keep continuity, I'll merge both the things. Friend, thank you so much for your yesterday's post response, friends, and very good response. And within 1 or 2 hours I got 300 viewers. And in the morning also, I don't know, but throughout the, I think, world it is going. So some might have daytime during that day. I just got up and saw it was, numbers were there. So, friend, thank you so much. Thanks for your love, friends. The subject, it was in evening time and totally informal thing, and I gave counselors tip after many days, and as I used to do, sorry, I'm coming to Gujarat, and friends, one song I sang, it came to my mind suddenly. મિત્રો, કાલના તમારા પ્રતિભાવ માટે ખૂબ હું આભારી છું. મિત્રો, જુદી જુદી વાત હતી, એમાં ભાઈ ખાસ કાઉન્સેલર્સ ટીપ હતી જે હું રોજ કહેતી હતી, એ રિવાઇઝ કરી બધી અને એક ગીત ગાયું ને લોકોનો રિસ્પોન્સ બહુ સારો હતો. અને પ્રોફાઇલ એમ જ રાખવા, લોક નથી રાખવાનો હોતો. ક્રિએટિવ રાઇટર એટલે બધા જોતા હોય એટલે રાત દરમિયાન ઘણી મારી પોસ્ટ, પણ કેટલાય જોઈ કરતાં કેટલો બહોળો વર્ગ આને સમજે છે, માણે છે. આઈ ડોન્ટ ગો બિહાઇન્ડ કે, પણ કે મને ગમે તો છે. જેટલા વધારે લોકો જુએ. મિત્રો, આજનો વિષય મારો બધાને ગમશે, કારણ કે એમાં બધી વય કક્ષા આવરી લેવાય છે. It is connected with all 3 generations, like smaller one, like a child's father and father's father. કહાની ઘર ઘર કી, ઇટ્સ અ કાઇન્ડ ઓફ that sort of thing. મિત્રો, 3 પેઢીમાં આવરી લીધી છે. બાળક છે, એના પપ્પા છે ને એના પપ્પા છે. મેં શીર્ષક આપ્યું છે દાદાને કહી દઈશ. I'll complain my grandpa. The child is telling to his father that I'll complain. I'll complain my grandpa for your this sort of behavior. હું દાદાને તમારી ફરિયાદ કરી દઈશ એવી વાત. દાદા દોહિત્રો, શું કહેવાય કે પોહિત્રો છે, કે એનો સંબંધ એવો સરસ હતો કે પહેલાંને એમ હતું કે ના ના, દાદા તો મારી વારે આવશે, પપ્પા છે ના મને એમ કહી જાય, એમ દેટ સોર્ટ ઓફ થિંગ. તો મિત્રો, એ વાત એવી રીતે શરૂ થઈ કે બહુ વર્ષો પહેલાંની વાત છે, ઘણા બધા વર્ષો મારી આંખ સામે. એક પપ્પા, નવા જ પપ્પા, એટલે એનો સન ફર્સ્ટ ચાઇલ્ડ ને 3 વર્ષનું છોકરું હતું, 3+, અને આવીને કીધું કે બેન થોડી પર્સનલ વાત કરવી છે, તમે જરૂર સાંભળજો, બધાને લાગુ પડે છે, બહુ જ મજા આવશે અને બહુ જ સમજવા જેવી વાત છે, મજા કરતા. મિત્રો, તો એને કીધું બેન બહુ જ પર્સનલ વાત છે. તો મેં કીધું ના કહો ને, કંઈ વાંધો નહીં. તો એણે કીધું બેન એક પ્રોબ્લેમ છે, અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ, મારા મમ્મી પપ્પા છે, હું, મારી વાઈફ ને મારો આ પહેલું ચાઇલ્ડ. વી આર વેરી હેપીલી પ્લેસ્ડ, અમારે કોઈ વાંધો નથી. પણ મારો દીકરો છે ને એ દાદા તરફ બહુ જ એને પ્રેમ છે ને એની સાથે જ આખો દિવસ રહે છે. તો કોઈ વાત એવી થાય છે કે જ્યારે દાદા ને મારામાં કોન્ટ્રાડિક્શન થાય, એટલે મારા પપ્પા ને મારી વચ્ચે. અને એ વખતે માય ફાધર ઇઝ નોટ ટેકિંગ મી સિરિયસલી, મને બહુ ગંભીરતાથી લેતા નથી. અને ઘણી વાર વાતમાં એમ કે મારો દીકરો જ્યારે કમ્પ્લેન કરે પપ્પાએ ના પાડી છે, ત્યારે એમ કે તારા પપ્પાને હું સમજાવી દઈશ, તારો પપ્પા મને ખબર છે, દેટ સોર્ટ ઓફ થિંગ. એ પ્રેમથી કહેતા હતા, પણ એવું હતું ને વાત થોડી ગંભીર હશે, કારણ કે જનરલી આઈ હેવન્ટ સીન એની, કદાચ બિકોઝ ઓફ મારી સાથે એટલો રેપો થયો એટલે. પણ ફાધર વોઝ ઇન ટીયર્સ લિટરલી. The father was telling me that though we are staying in a joint family with my father and mother, and it means grandpa, grandma,
husband, wife, and son. The first child, 3 plus, and he was attached to grandfather, and grandfather was looking after and giving him, love and all, and he was enjoying his grandpahood. So, in some matters, the child, when one day he told that my father told me not to do this or that. At that time he said, "Oh, I'll tell him, don't worry," like that. So પપ્પાને એમ થયું કે ભાઈ કેટલીક વસ્તુ એવી છે. તો મિત્રો, it is like that first 5 years very important, and whatever the attention the child is getting, and all the grandpa has naturally much time and much experience, and he has missed whatever while bringing up his child. He is just trying to compensate in grandchild. Everything was good, અને આવું જરૂરી જ છે. પહેલાં 5 વર્ષ મૂડી ખરતા વ્યાજ વાલું હોય એ રીતે દાદાને બહુ મજા આવતી હતી, અને ખરેખર સરસ રીતે ઉછેરતા હતા, અને ઘણા સારા મૂલ્યો એને આપતા હતા. પણ ક્યાંક ગૂંચ એવી થતી હતી કે જ્યારે આવી રીતે કંઈક પપ્પાનો વિચાર જુદો હોય ને જાણે અજાણે રજૂ થઈ જાય કે કંઈક થાય, તો દાદા એમ કે પપ્પો હું તારા પપ્પાને કહી દઈશ, લાઈક સોર્ટ ઓફ થિંગ. So the child has learned that pattern, and he started doing that, I'll complain dada, like that. તો આવી વાત હતી મિત્રો. તો પહેલાં 5 વર્ષ તો આ બહુ જ સારું હતું, ને જોઈન્ટ ફેમિલીમાં ને ઇન્ડિયામાં, અને એમાં તો દાદા દાદીને એક જાતનું રિસ્પેક્ટ શીખવાડવામાં આવે છે. નો, ઇટ ઇઝ ઇન્ટરવોવન લાઈક દેટ, એન્ડ ઇટ ઇઝ ટોટ ટુ રિસ્પેક્ટ ગ્રાન્ડપા, ગ્રાન્ડમા, elders, like that. And in case sometimes when they complain, mother or father, they just tell him that no, he is elder, you should not give him back answer, like that. એટલે બધું એકબીજાની પરસ્પર સંમતિ થતું છે, પણ ઘણીવાર બે પક્ષે આવી ખબર નથી હોતી કે જાણે અજાણે આમાં કંઈક મુશ્કેલી થાય છે. એટલે જુદી મિટિંગ આપી. જો દાદા વોઝ વેરી એજ્યુકેટેડ, અને એના વિચારમાં બહુ અફર ને હી વોઝ ફર્મ, and he was the quite good officer. And it was difficult to call him and tell, though he was broad-minded, but I thought that won't work. And I talked to the father, પપ્પાની સાથે વાત કરી કે ભાઈ કઈ બાબતમાં એવું થાય તમને કે બહુ લાડ લડાવે કે ચોકલેટનું આપે ને એવું. તો he said, ના એવું તો નહીં, એ તો બધામાં વાંધો નથી આવતો. પણ દાખલા તરીકે હું ફૂટવર્કને મહત્વ આપું, આખો દિવસ એની પાછળ ફર્યા કરે ને ટીવી જોવે ને અંતે ને, એટલે મને એમ થાય કે થોડુંક એ દોડે કરે રમે એમ કરીને મને એમ થાય કે મને કરાટે આપના ક્લાસમાં મૂકું, કે નીચે જરાક કંઈ બોલ ને કે ક્રિકેટ કે એવું રમે. તો એ ઘણી વખતે એને ના જવું હોય તો એમ કે ના પપ્પાએ કહ્યું જ છે કે તારે જવાનું, એટલે કે તારા પપ્પાને હું કહી દઈશ એમ કરીને, હું લડીશ, એટલે દેટ સોર્ટ ઓફ થિંગ. કે વસ્તુ મૂકવામાં કે અમુક પાઠ શીખવવામાં father was strict, and grandfather, he thought, it is happy-go-lucky sort of attitude, વધારે પ્રેમ and that sort of thing, and he used to tell, શીખશે, he'll learn gradually, like that. And father was impatient. આવી વાત હતી કે કે ભાઈ પગની એક્સરસાઇઝ મળે, કે થોડો દોડે કરે, આખો દિવસ બેસીને ટીવી જોવે ને મોટાની વાત સાંભળે, તો થોડોક એને એવું એને વાત બહુ વ્યાજબી હતી પપ્પાની. અને બીજું કે વસ્તુ ઠેકાણે મૂકવાના અને અમુક ડિસિપ્લિન શીખવવાનું એમને મન હતું. પણ આનું આખું દુનિયા એની અરાઉન્ડ જ ફરતી હતી. અને પછી એ દાદા બોલે એવું જ એ રીતનું કે તારા હું પપ્પાને કહી દઈશ, દેટ સોર્ટ ઓફ, દાદાને કહી દઉં એમ, જાણે કે કેમ એને ધમકી આપતો. એટલે પપ્પા ટુક ઇટ સિરિયસલી. નેચરલી એમ થાય કે આ મને તો જોઈન્ટ ફેમિલીમાં થોડુંક એવું તો હોય છે મિત્રો, કે આઈડેન્ટિટીના ક્લેશ ને એવું બધું થતું હોય છે. પણ આપણા કલ્ચરમાં તો લગભગ એકબીજા સમજીને ચલાવી લેતા હોય છે. પણ મિત્રો છે ને, બે પક્ષે થોડુંક સમજવા જેવું છે. એમાં દાદાને તો મેં કહ્યું ને એમ કહી શકાય એવું નહોતું, એટલે પછી એક વચલો રસ્તો કાઢ્યો. ઇટ વોઝ નોટ પોસિબલ ટુ કોલ દાદા એન્ડ ડુ કાઉન્સેલિંગ, ઓર આઈ થોટ it would work, because he had his identity, and he was a good officer, like that. And
And the thing is, I always tell, I put many rule that the child is very intelligent, he can manipulate the thing. You should be consistent, સાતત્ય હોવું જોઈએ, જે મમ્મી કે એ પપ્પા કે એ દાદા કે એ દાદી કે, otherwise he will take around and go to the person who is sensitive and who, then who would give the answer which he loved. એને એવી ખબર પડી જાય કે અહીંયાથી મને આ જવાબ મળશે એટલે એ ત્યાં ફરતું થઈ જાય. એટલે થોડુંક બેસીને નક્કી કરવા જેવી અમુક વાત હતી એ મેં ખ્યાલમાં લાવવા પ્રયત્ન કર્યો. પણ વોટ આઈ ડીડ કે સૌથી પહેલું તો આઈ ટોક ટુ ધ ચાઇલ્ડ અને ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી આઈ જસ્ટ ઇન સ્ટોરીઝ એન્ડ એવરીવેર આઈ ટ્રાય ટુ બ્રિંગ ધ ફાધર એન્ડ આઈ ગેવ ઇમ્પોર્ટન્સ ટુ ફાધર. That father taught it like this, and I showed him how his father is is having many potentiality and what he can do. And I just planned the thing where he has to sit with his father only, some project, some creative thing, some drawing, some making house or some I just gave that sort of work. And when he used to come to me, I used to appreciate like anything. Clapping for your grandpa and clapping for your father too, like that કે ભાઈ તારા પપ્પા માટે તાળી ને દાદા માટે તાળી ને તે બહુ સરસ પોએટ્રી ગાઈ દાદા પાસે શીખીને ને પપ્પા પાસેથી આ તે પ્રોજેક્ટ બહુ સરસ કર્યો છે. હા, એ રીતે કહીને પપ્પાની આઈડેન્ટિટી કે પપ્પા સાથે કોઈ પોઈન્ટ હું જોઈ લઉં. હું યસ, સાતત્ય આઈ ટોલ્ડ. હા, એ જેવી રીતે દાદાને જો ખ્યાલ આવી જાય, એ ઇન્ટેલિજન્ટ છે. હા, એને ખ્યાલ આવી જાય કે મારે પપ્પાનું ત્રાજુ થોડું એ થયું એટલે મારે એની આઈડેન્ટિટી દીકરા આગળ એસ્ટાબ્લિશ એણે જ કરવી જોઈએ કે આ તને તારા પપ્પા શીખવાડશે. કે પપ્પા એમ કે આ તું દાદાને પૂછી જોજે, અથવા દાદા એમ કે ના આ છે ને તું પપ્પા સાથે બેસીને કરજે. ઓટોમેટિક એની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થાય. એને જાણે અજાણે ક્યાંક એવા સિગ્નલ ગયા હોય નહીં કોઈના મનમાં, પણ ગયા હોય તો એ ઇમ્પ્રૂવ થઈ જાય મિત્રો. તો પપ્પાની સાથે રહેવાના પ્રસંગ એને મળે. દેન આઈ વોન્ટ ફાધર ઓલ્સો કે તમે દાદા ઉછેરે છે એટલે તમારી ફરજ જતી નથી રહેતી. તમારે પણ તમે કદાચ જાણે અજાણે સોંપી દેતા હશો, તમે એને એટેન્ડ નહીં કર્યો હોય. મેં એમના પણ પોઈન્ટ લાવ્યા. આઈ ટોલ્ડ દેટ knowingly or unknowingly, because grandfather is looking after your child, you might have just taken for granted that he would do all these things. You must plan, you must think about your child and you must give him some time. Plan time, આયોજિત સમય આપો એમને. અને પ્લાન કર્યું અમે. હા, અને પપ્પાને જે આવડતી વસ્તુ, વોટ એવર હી ન્યૂ ઇટ, આઈ જસ્ટ ફોકસ્ડ. હા, so and I appreciated his father, and gradually I divided. This is for your grandfather, you have to ask him and sit with him, and this is for your father, like that. And gradually counseling worked, friend. And one day father used to sit outside and son was with me, and then the son used to sit outside, play, and the father used to talk to me. Today both of them came hand in hand and laughing and all, just મશ્કરી કરતા હસતા હાથ પકડીને બે જણા આવ્યા અને એટલું સરસ સમાધાન થઈ ગયું મિત્રો. અને પપ્પા પણ ખુશ થઈ ગયા. અને પપ્પાનું જે હાસ્ય અને થેન્ક યુ હતું એમાં જ હું સમજી ગઈ કે એમને ઘણું સારું લાગ્યું. અને એઝ યુઝ્યુઅલ આઈ ડુ ફોલોઅપ્સ ને મેં એનું તરત તો કરેલું, પણ અમુક વર્ષો પછી પણ કરેલું. અને એ ચાઇલ્ડ તો અત્યારે પપ્પા થઈ ગયો છે. એટલે આઈ કેન ઇન્ટરવ્યુ હિમ ઓલ્સો ઇફ આઈ વિશ. The child, 3 years old child has turned, I think he is an engineer or something. મને યાદ નથી, પણ એટલે આવું વસ્તુ થતી હોય છે. Identity clash in joint family, you take it for granted and you just think that they would look after. અને એમાં છે ને કોઈક વખત આના આપણે પોઈન્ટ એનાલાઇઝ કરીએ ને તો દાદાજી તરફથી there was no problem at all. Dadaji was giving his love and total whatever he can give, and he was enjoying his grandfatherhood. And then દીકરાને પણ એમ હતું, પણ એમાં જાણે અજાણે કોઈકની આઈડેન્ટિટી
એવું થઈ જાય છે. ઇટ હેપન્સ. છોકરાઓ ક્યારે કોને તરફ એક હું જો કે અત્યારે ટાઈમ ઘણો થઈ જશે, આવા 2-4 પ્રસંગ છે કે છોકરાને ક્યારે કોની તરફ ઓફન વેન વી આર ડુઈંગ કાઉન્સેલિંગ, મારાથી રહેવાશે નહીં. 3 પ્રસંગ છે પણ અત્યારે હું એકમાં જ, કારણ કે બહુ લાંબુ તમને સાંભળવું ગમે નહીં. તો અમે જ્યારે કાઉન્સેલિંગ કરતા હોઈએ ત્યારે અમે એ લોકોને સાંભળીએ, અમે એ લોકોને સ્વીકારીએ, અમે ઇન્વોલ્વ પાર્ટી નથી. હા, એટલે અમે તો બે બાજુ સરખું કરવા ટ્રાય કરીએ. તો સમટાઈમ્સ વોટ હેપન્સ, એ લોકોને અમે એટલા બધા ગમવા માંડીએ છીએ કે ઘણી વખત મમ્મી પપ્પાને એમ થાય કે આ પલ્લવીબેન સિવાય ઘરમાં કોઈ છે જ નહીં, બીજા કોઈ અમે છીએ જ નહીં. પણ એ લોકોને એ જાતનું એક રેપોર્ટ થઈ જાય છે. હા, મેં તમને કહ્યું એ એસ્ટાબ્લિશ કરવાની અને એને ઓછો કરવાની, એને કટ કરવાની અને પછી એને ઇન્ડિપેન્ડન્ટ કરવાની. ધેર આર મેથડ. પણ આ તો ખાલી હું કહું છું કે છોકરાઓને તો એવું છે કે જે તરફ બાળો એવડે પણ એને પણ એનું પરસેપ્શન કોઈક વાર સુધારવું પડે કે ના, એમ ના કહેવાય. તું પપ્પાને કહી દે, બરાબર છે, દાદાને કહી દે, દાદા મને લડશે. હા, દાદા મારા પપ્પા છે, દાદા મને લડી શકે, પણ અમારી વાત સાચી છે તો હું એ દાદાને સમજાવીશ. સમ સોર્ટ ઓફ થિંગ. સો ફ્રેન્ડ, તમને ગમી આ વાત? હા, બપોરનો ટાઈમ છે, સમય મળે ત્યારે તમે ચોક્કસ સાંભળજો આને. અને વોટ એલ્સ, માય પલ્લવી ઇઝ હિયર બીકોઝ આઈ લવ યુ ફ્રેન્ડ. મને બહુ મજા આવે છે મારા કેસ સ્ટડીનું. હું તો મારી એવી જ દુનિયામાં ખોવાઈ જાઉં છું. અને ધ થિંગ ઇઝ, લોકોને ગમે છે ને. મને સારો એક સમજનારો વર્ગ છે મિત્રો, જેને આવી વાતમાં, આવા એનાલિસિસમાં રસ છે. એ એક જાતનું ગ્રુપ ઊભું થયું છે. મને એમાંથી 1-2 જણા જો ન હોય, કોઈ લાઈક કરે, કોઈ કોમેન્ટ કરે, પણ ન હોય તો મને એમ થાય કે આણે વાંચ્યું નથી હજી. ધેટ સોર્ટ ઓફ થિંગ. 100-1 જણા તો મને મગજમાં હોય જ છે. તો મિત્રો, પક્કી દોસ્તી, એઝ આઈ સે ઇન માય ઇવનિંગ ટોક. Oh God, I forgot last paragraph. Yes, where I was. Yes, both the ways I was telling that, grandfather, there was nothing wrong in this case. Grandfather was giving the best, whatever he could, and the son was, he took it granted and he thought that my father is looking after the child, but some balance thing, some balance problem was there, the weightage problem, giving weightage to the personality and identity. And so, it was planned properly that the father was giving importance, and grandpa also, I took care of grandpa in many, I didn't call grandpa, generally we call, but I didn't. And father, I gave some tips to the father that when you are taking responsibility, you have to give consistently some time to your son. That is planned activity where you can establish your identity. You just think about some subject, give him general knowledge indirectly, take him to the field trips, or just the kind of different sort of love, different sort of information. In different atmosphere like that, it was done. And one day the father and the son came and both of them were happy, and grandpa was happy. I didn't call him, never, but he was also happy, and the thing was solved. And I did follow-ups also after some days, and after some years, the child has become father now, engineer, and I think he is having child. I didn't ask, but he'll come one day with the child to me. So મિત્રો, આ તો મૂડી છે. હા, જે આ અમારા લોકોની, જે અમે લોકો કાઉન્સેલિંગ કરીએ, જે અમારી પાસે છોકરાઓ અમુક સંસ્કાર લઈને જાય. યસ્ટરડે હું તમને કહીશ, મને આઈ હેડ અ ચાન્સ ટુ મીટ વન ફેમિલી. મિત્રો, જે છોકરાને પ્રેમ મળ્યો હોય દાદાનો, દાદીનો, one who is getting attention from grandma, grandfather, and father and mother, and maybe uncle or elder or younger child or cousins, and they are staying together, or they are arranging, or they are just doing the event where they can meet all together. Sometimes if they are staying in nuclear family, then their personality is totally different.
it is my nature to observe the thing. I had gone to somebody's place for 1 hour and I observed many things, friends. I'll share it, friend. કદાચ આવી રીતના સાથે રહેવાથી પણ આઈડેન્ટિટી ક્લેશ થતો હોય છે, પણ સાથે ન રહેવાથી, ન રહી શકવાનું હોય કે ન રહેતા હોય કે બહારગામ હોય કે ગમે તે હોય, બીજા દીકરાને ત્યાં પપ્પા જતા હોય, તો એવી વખતે એવા પ્રસંગ ઊભા કરવા કે તમારા સંતાનને બધી વસ્તુનો અનુભવ મળી રહે, અને એમાં તમારી ફરજ ચૂકવાની નથી. ઇવન ઇફ યુ આર વર્કિંગ, ઇવન ઇફ યુ ડોન્ટ હેવ ટાઈમ, દેન આઈડેન્ટિટી ક્લેશ વુડ બી ધેર. અને પછી તમને ખરાબ લાગે એ ન ચાલે, તમને ન ગણે એનું કારણ તમને ગણાવી દીધા પછી તમારે ટકી રહેવાનું છે. સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, એન્ડ લવ યુ ઓલ ફ્રેન્ડ્સ. ગોડ બ્લેસ યુ ઓફકોર્સ, હેવ અ નાઇસ ટાઈમ. અને બીજું શું સપ્રેમ પલ્લવી, કદાચ રાત્રે મને નહીં ગમે તો પાછી આવીશ.